આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીઓમાં સતત અનેક ગણો વધારો થઈ રહ્યો છે. અગાઉ વનકર્મી પર હુમલો કરવાના અને ધમકાવવાના ગંભીર મામલામાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલ ચેતર વસાવા સામે હવે વધુ નવો કાનૂની સગંજો કસાયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ધારાસભ્ય ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના અન્ય 4 સ્થાનિક નેતાઓને મારામારી અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાના ગુના સંદર્ભે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે સત્તાવાર નોટિસ પાઠવી છે. આ નોટિસના આધારે તમામ આરોપીઓને આગામી તારીખ 29 જૂન 2026ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે તપાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત એપ્રિલ 2026ના રોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ભયાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકટોળા અને નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે પોલીસ પ્રશાસન તેમજ અન્ય એક વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે તે જ કેસની ઊંડાણપૂર્વકની તપાસના ભાગરૂપે પોલીસે કડક વલણ અપનાવીને ચેતર વસાવા સહિત નેતાઓને તેડું મોકલ્યું છે. બીજી તરફ ધારાસભ્યની મુશ્કેલીઓમાં માત્ર આ એક કેસ પૂરતી સીમિત નથી, કારણ કે ભૂતકાળમાં પોલીસ કર્મીઓ અને વહીવટીતંત્ર વિરુદ્ધ આપેલ વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદનના મામલે પણ તેમની સામે કાનૂની ગાડીઓ મજબૂત થયો છે. આ નિવેદનબાજીના કેસમાં ભરૂચની નામદાર કોર્ટ ગત રોજ જ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને ચેતર વસાવાને આગામી 29 જુલાઈ 2026ના રોજ કોર્ટ સમક્ષ ફરજિયાત હાજર થવા માટેનું કડક ફરમાન બહાર પાડ્યું છે. આમ એક તરફ જુદા જુદા પોલીસ કેસોની તપાસ અને બીજી તરફ કોર્ટની કડક કાર્યવાહી વચ્ચે ઘેરાયેલા આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચેતર વસાવા પર હાલ રાજકીય અને કાનૂની દબાણ ચરમસીમાએ પહોંચ્યું છે, જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા પદાધિકારીઓનો અવાજ કેવી રીતે દબાઈ જનતાને ન્યાય માટે જે લડે છે એ બંધ થાય એવા સતત પ્રયત્ન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને 7 વર્ષની કેદની સજા આપવામાં આવી. આ આખા ગુજરાતને એક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે આજે. પરંતુ આજે ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, એમના પત્ની પણ સેન્ટ્રલ જેલમાં છે ને એમના સહિત અન્ય બીજા 8 લોકો પણ જેલની અંદર છે. પરંતુ હાલમાં જ જે 27/4/2026ના રોજ એક ઘટના ઘટી હતી ઝઘડિયા જીઆઈડીસીની અંદર, એમાં જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 FIR કરવામાં આવી. આ 3 જે FIR કરવામાં આવી, આ 3 FIRની અંદર મારું ચૈતરભાઈનું નામ, રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે, આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે. ત્યારે આ 3 FIRના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનું છે. ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું. પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી FIRઓ કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને, ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર FIR કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ. અસ્તુ. ભારત માતા કી.